વિશ્વનું કયું ફળ વિમાનમાં લઈ જવાતું નથી? નાળિયેર જવાબ છે. તમને જણાવી દઈએ કે નાળિયેર એક એવું ફળ છે જેને હવાઈ મુસાફરી દરમિયાન લઈ જવાની મનાઈ છે. સૂકું નાળિયેર એ અત્યંત જ્વલનશીલ વસ્તુ છે, તેથી તેને ચેક-ઇન સામાનમાં મંજૂરી નથી. તમે પ્લેનમાં આખા નાળિયેર લાવી શકતા નથી કારણ કે ફ્લાઇટ દરમિયાન તે સડી જવાની સંભાવના છે. હવાઈ મુસાફરીમાં પ્રતિબંધિત વસ્તુઓ. ફ્લાઇટમાં દારૂ, સિગારેટ, તમાકુ, ગાંજા, હેરોઇન જેવા કોઈપણ પ્રકારના માદક પદાર્થો લઈ જવા પર પ્રતિબંધ છે. બંદૂક, લાઇટર, પેલેટ ગન, પિસ્તોલ વગેરે જેવા હથિયારો સાથે રાખવાની પણ મનાઈ છે. વિમાનમાં થર્મોમીટર લઈ જવા પર શા માટે પ્રતિબંધ છે? વિમાનમાં થર્મોમીટર લઈ જવા પર પ્રતિબંધ છે જેનું મુખ્ય કારણ એ છે કે થર્મોમીટરની અંદર મર્ક્યુરી પારો હોય છે. મર્ક્યુરી એટલે કે પારો એ પ્રવાહી ધાતુ છે જે એલ્યુમિનિયમનો સૌથી મોટો દુશ્મન છે. પારાના એક ટીપાથી અનેક ટન વજનવાળા એલ્યુમિનિયમનો નાશ થઈ શકે છે. અને કહેવાની જરૂર નથી કે એરોપ્લેનમાં એલ્યુમિનિયમ ધાતુનો સૌથી વધુ જથ્થો વપરાય છે. પારાની સૌથી મહત્વની બાબત એ છે કે તે ઝડપથી એલ્યુમિનિયમનો નાશ કરે છે પરંતુ પોતાનો નાશ કરતું નથી. જો પ્રવાસ દરમિયાન થર્મોમીટર તૂટી જાય તો આખું વિમાન ક્રેશ થઈ શકે છે. આ કારણે જ વિમાનમાં થર્મોમીટર લઈ જવાની મનાઈ છે. હવે સવાલ થશે કે જો વિમાનમાં થર્મોમીટર ન લઈ જવાતું હોય તો લાંબી ફ્લાઇટમાં તાવ કેવી રીતે માપવો? બજારમાં બહુ સારી ગુણવત્તાના ઇલેક્ટ્રોનિક થર્મોમીટર આવ્યા છે જેમાં હોતો પારો નથી. આ પ્રકારના થર્મોમીટર એરોપ્લેન મેડિકલ કિટમાં ઉપલબ્ધ હોય